નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર આશિક દીવાનો દેશી ગોમરાનો સોરો। સાથીઓ, આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને કેવું ફળ લઈને આવ્યો છું। એ ફળનું જો તમે રોજ સેવન કરશો ને તો જડમૂળમાંથી ડાયાબિટીસ મટી જશે। કારણ કે ડાયાબિટીસનો ઇલાજ કરે છે, કેન્સરનો પણ ઇલાજ કરે છે। એટલું શરદી, ખોશી, તાવ, તરીઓ બધું પણ મટાડે છે। ગળાના કાકડા, ગળાનું ડિપ્રેશન બધું મટાડે છે। પાચન તંત્ર મજબૂત કરી નાખે, ડાયજેશન સિસ્ટમ મટાડે છે। એટલે કે ડાયજેશન સિસ્ટમ મજબૂત કરી નાખે છે। એટલે કે જે ખો છે એ શરીરને મળે છે। એટલું યાદ રાખજો। જો તમારા શરીરના અંદર મલ્ટીવિટામિન એટલે કે પોષક તત્વની જો કમી રહેતી હોય તો આ ફળનું સેવન કરવું જરૂરી છે। સાથીઓ, આ ફળ વિશે માહિતી આપવું એ પહેલાં શ્રી ગણેશ કરી નાખજો। કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે। કારણ કે તે મારા એક વિડીયોને લાઇક કરશે તો મારી ચેનલ મોટિવેશન વધશે, પ્લસ મારી આબરૂ છે, પ્લસ મારી કેટેગરી છે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે। સાથીઓ, એક લાઇક કરી નાખો। જો આ કોઈ છોકરી વિડીયો બનાવતી હોય અને લાઇકોની વાતો કરો ને પ્રમાણ તો લાખોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય। અને જો કોઈ હિરોઈન જો લાઇકોની વાતો કરે અને વિડીયો બનાવતો હોય ને તો 100% કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય। પ્લીઝ સાથીઓ, એક લાઇક કરી નાખો મારા વિડીયોને। સાથીઓ, જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ આ અમૃત સમાન આ ફળ છે અને આ ફળનું નામ છે લેબુળી કહેવામાં આવે છે, જેને લેબુ ફળ કહેવામાં આવે છે। જોઈ શકો એટલે કે મને લીંબુળી પણ કહેવામાં આવે છે। જોઈ શકો છો સાથીઓ, તમને ખબર હશે કે એક કહેવત છે વિશે ખબર છે કે જેટલું કડવું એટલું રહેતે મીઠું થાય છે। એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ, એટલે કે જેના અંદર જેટલી કડવાશ હોય ને રહેતે એના અંદર મીઠાશ વધારે પેદા થાય છે। જે તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો, આ ફળનું રેગ્યુલર સેવન કરવાથી એટલે કે રોજ ચોમાસાની અંદર ઓનું સેવન કરવાથી છે ને ડાયાબિટીસ જડમૂળમાંથી મટી જાય છે। કારણ કે આ એટલું બધું મીઠું ફળ છે ને કે કહી શકાય ને। આમ તો પહેલાં તો કડવું હોય છે, ખાવાનું મન પણ થતું નથી, પણ રહેતા આ પાકા ને એટલે બહુ આના અંદર મીઠાશ આવે છે। એટલું યાદ રાખજો। એટલે કે આ લીંબુનું રેગ્યુલર સેવન કરવાથી છે ને ગળાના તમામ રોગો પણ મટે છે, ગળાનું કેન્સર પણ મટે છે। જે મૂઢું એટલે કે જડબું ના ખુલતું હોય, જે મસાલા ખાઈને ના ખુલતું બંધ રહેતું એ પણ ખુલવા મળે છે। એટલું યાદ રાખજો। પણ તમારે વિમલ ખાવાની નથી, તમાકુનું કોઈ સેવન કરવાનું નથી અને હોપારીનું કોઈ પણ સેવન કરવાનું નથી। જો તમારું મૂઢું ના ખુલતું અને જડબું ના ખુલતું તો આપોઆપ ખુલવા મળશે। એટલું યાદ। આ લીંબુળીનું રોજ સેવન કરવાથી જડમૂળમાંથી ડાયાબિટીસ પણ મટે છે અને પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ મટે છે, કબજિયાત બધું મટી જાય, ગેસ અપોજો, એસિડિટી બધું મટી જાય। ઓખોની સુંદરતા વધે છે, ઓખો તમને ઓછું દેખાતું હોય રહેતા ઘણા એ પણ તકલીફ મટે છે અને ઓખોના અંદર જે તકલીફો બધી રીતે એ બધી મટી જાય છે। એટલે ઓખોને એકદમ નિખાર થાય। ઓના અંદર મલ્ટીવિટામિનો સી, ઓના અંદર વિટામિન એ, વિટામિન સી, બી બધું હોય છે। એટલું યાદ રાખજો। એટલે કે બધા પોષક તત્વો ઓના અંદર ભરેલા છે। એટલે કે આપણા શરીર માટે થઈને આરી બેસ્ટ કહેવામાં આવે છે આરી ફળ। એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ એમ છે કે રેગ્યુલર આ લીંબુનું સેવન કરવાથી છે ને શરીરના અંદર અદ્ભુત બેનિફિટ અને અદ્ભુત ફાયદાઓ મળી છે। સાથીઓ, વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો અને ચેનલના અંદર જો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો। મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર બોલે છે। મિત્રો, આવજો, બાય, ટાટા, 1 4 3 I love you।